કાનું પ્રવીણ ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો ધમધમાટ છે, પણ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પરિસ્થિતિ સાવ ઉલટી છે। બર શિયાળે એક તો રવિ સિઝન ચાલી રહી છે અને રવિ સિઝનમાં કામ પડતા મૂકી ખેડૂતો ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। આજે અચાનક જ ધોરાજી મગફળી કેન્દ્રને તાળા લાગી જતા ખેડૂતોમાં રોષ। એક તરફ કેન્દ્ર બંધ છે તો બીજી તરફ વેરહાઉસમાંથી માલ રિજેક્ટ થવાનો મોટો વિવાદ ચાલી રહ્યો છે। ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે કેન્દ્ર પર વજન થયા પછી વેરહાઉસમાં ગ્રેડિંગના નામે માલ નાપાસ જાહેર કરવામાં આવે છે। ખેડૂતો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો માલમાં ખામી હતી તો કેન્દ્ર પર ચકાસણી વખતે કેમ ન દેખાય। ખેડૂતો આ સમગ્ર પ્રક્રિયાને ભ્રષ્ટાચારની નીતિ ગણાવી રહ્યા છે। તેમને સ્પષ્ટ માંગ કરી કે આ પાસ નાપાસની રમત બંધ થવી જોઈએ અને ખરીદી પ્રક્રિયા સુચારુ રીતે ચાલે। તંત્રના પાપે ખેતીના કામ બગાડી રહ્યા હોવાનું ખેડૂતોનું કહેવું છે। સ્થાનિક તંત્ર આ મામલે ક્યારે જાગશે અને આ સમસ્યાનો ક્યારે નિવારણ આવશે તે જોવું રહ્યું। અમને એવું કીધું કે વેરહાઉસમાં જે ગ્રેડિંગ એજન્સી હોય એને રિજેક્ટ કરેલી છે મગફળી। અહીંયા અમારી સંપૂર્ણ ચકાસણી કરેલી છે, વજન થઈ ગયો છે, બધું કમ્પ્લીટ થઈ ગયું। અમે અમારી ઘરે જતા રહ્યા પછી અમને એવી જાણ કરવામાં આવી છે કે વેરહાઉસમાં ગ્રેડિંગ એજન્સી છે એને રિજેક્ટ કરી છે। ખેડૂતોની મગફળીનું કેન્દ્ર એટલા માટે બંધ રાખવામાં આવ્યું છે કે જે ગ્રેડર એજન્સી છે એ ગ્રેડર એજન્સી દ્વારા ખેડૂતોનો ખરીદાયેલો માલ છે એ રિજેક્ટ કરવામાં આવે છે। આખી ગાડીની અંદરથી એક કાદી બોરી ઉતારી અને એક આખી ગાડીને રિજેક્ટ કરી દેવામાં આવે છે અને ગ્રેડરો પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક એનો પૈસા પડાવવાનો કારસો હોય એવું